જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને હું ને ખુશી વૈયા છે મોટી બેનના ઘેરે જવું છે અને માસીના ઘેરે જવું છે, પણ વ્લોગ વચ્ચેથી શૂટ કરવી છે. ત્યાં શૂટ નહોતો કર્યો, મોટી બેનના ઘર પાસે પગવા આવ્યા છે ખારાવાળા મેડીમાં. તો એવું લાગે તો ન્યાય જઈશું, બરાબર, માતાજીના દર્શન કરાવશું અને મોટી બેનના ઘેરે જઈશું. ન્યાય થોડું ઘણું રહીશું ને સાંજે વૈયા જાઉં મેચ રમવા, બરાબર. મેચ તો આપણે રમવાનું ફાઇનલ જ હોય. તો હું ને ખુશી વૈયા છે એને આ બાજુ જુઓ તમે, જંગલ પાસે ઊભી રાખી છે. કેવું જંગલ છે અંદર જુઓ તમે, સાના મોટો વિશાળ જંગલમાં એને ફોટો પાડવો છે. ફોટો તો પાડવો જ હોય ને. અને આ છે ખારાવાળા મેડીમાં વાળો રસ્તો. હાલો એક બે એવું લાગે તો ફોટા પાડી અને પછી નીકળીએ. ચાલો પગ્યા છે ખારાવાળા મેડીમાં. હવે દર્શન કરી લઈને પછી તમને મળીએ પાછા. હાલો તો હવે મંદિરેથી ઘર તરફ જાઉં, બરોબર છે, કેમ કે દર્શન કરી લીધા છે માતાજીના, તમને દર્શન કરાવી દીધા છે, બરોબર છે. બેનના ઘરે જઈશું, આના મેચ રમવા જવું છે એટલે મેચ રમવા જઈશું અને પછી પાછા ભેગા થઈશું, બરોબર છે. તો પહેલાં ચાલો બેનના ઘરે વૈયા જઈએ. તો હાલો પોગી ગયા છે બેનના ઘરે. અહીંયા આવ્યા લેવા ગયો હતો, બોલા મીકવા આવ્યો હતો પહેલાં, એટલે ખુશી આવીને રાંધવા મળી છે. શેનું બટેટાનું ચાક રોટલી ને એવું બનાવ્યું છે. અને આપણે આગુને ભૌતિક અને આ જો અમારા જટિલ બેઠા છે, જેમ કે અમારા બને સીતારામ રમેશ. સીતારામ. સારું, તમારે કેમ છે? સારું, હાલો તો હવે પછી નીકળીએ, પછી મળીએ ઘડીક બેહવી બેનના ઘરે, પછી આપણે સાંજે મેચ રમશું હાલના, બરોબર. એવા ભાણાના સેટઅપ હે. ભાણો જો ગેમ રમે છે અને એની એની પેન્ટિંગ, ઓલી હનુમાન દાદાની પેન્ટિંગ લાવતો જો, એણે પેન્ટિંગ બનાવી મારી કરતાં સારું શીખી ગયો છે. આમ જુઓ તમે, એક નંબર બનાવી છે હનુમાન દાદાની પેન્ટિંગ. પેપર ચડાવેલું છે માથે એટલે. ડોરેમોન કઈ જો કૃષ્ણ ભગવાનની કેવી જોરદાર. તો એ પહેલાં મેં બતાવી હતી કદાચ, કેવી જોરદાર પેઇન્ટિંગ બનાવે છે. તમારે બનાવડાવી હોય તો મને કહેજો, બરોબર. જો આ રીતની હનુમાન દાદાની પેઇન્ટિંગ એક નંબર બનાવી છે. અત્યારે મને ટાઈમ નથી મળતો બનાવવાનું. આખી સાર્કોલમાં બનાવેલી છે, સાર્કોલ કહેતા કોલસો, બરોબર. કોલસાથી આખી બનાવેલી છે પેઇન્ટિંગ. એક નંબર પેઇન્ટિંગ બનાવો. કા ખુશી શીખે છે હજી આમ ઘણો તો. જો આ કેવી મસ્ત બનાવી માતાજી. હનુમાન દાદાનો ડિટેલિંગ વર્ક કહેવાય. એ ફોટો બનાવવાનો બહુ અઘરો પડી જાય. એ ફોટો લાવી અલગ લઈ લે, અલગ મૂકી દે. હા, એ અલગ મૂકી દે, ઉપર મૂકી દે. એ તો આર્ટની કિંમત આર્ટિસ્ટને ખબર હોય, બીજા કોઈ ન ખબર હોય. અમુક છે ને મને અડી જશે પેઇન્ટિંગમાં. 5 પેઇન્ટિંગ પડીશ ઘરે મારી આગળ. પહેલાં એમ કહે કે મને બનાવી દે, હું પૈસા આપી દે, પછી આપણે ફોટા મોકલી ને તો પછી પૂરું થઈ જાય, લેવાય ન આવે. એટલે આર્ટિસ્ટનું છે ને આખું ઓલું હતું બળી જાય, પેઇન્ટિંગ બનાવવાનું મન ન થાય. મેં એક પેઇન્ટિંગ આરતીને બનાવી છે, પાયુને એની શરૂ છે, એ મેં પેઇન્ટિંગ નથી બનાવી. આમ મોત્યા આપણા મારી નાખે પેઇન્ટિંગ કેમ બનાવી એમ, કેમ કે આપણે એટલી મહેનત કરી હોય ને આ રીતનું થાય. હવે આપણે મારે કાગળ કેટલા નો આવે ખબર? 40 રૂપિયાનો ખાલી મારી કાગળ આવે, 40 થી 50 રૂપિયાનો. પેન્સિલ કેટલી મોંઘી આવે અને સદા હંધા આવું કરે ને બહુ તકલીફ પડે. તો મારે તો એક જ કહેવું કે પહેલાં અડધું પેમેન્ટ કરો ને પછી બનાવી દેવાની પેઇન્ટિંગ. ત્યાં સુધી કોઈ નહીં બનાવી દેવાની. અત્યારે મારે ઘણા ઓર્ડર આપે છે, પણ હું ના પાડી દઉં છું, મારે નથી બનાવી એમ. કેમ કે આપણને અડધું પેમેન્ટ આપી દેતા હોય ને પહેલાં, તો આપણે આમ શ્યોર રહે કે આપણને આપણા પૈસા, આપણા વળતર તો મળશે. હાલો આખું પેમેન્ટ ન આપ્યું કદાચ તો અડધું પેમેન્ટ તો મળશે. આ તો આપણને એ નથી મળતું. હું તમને બતાવીશ, હવે તો બધી પેઇન્ટિંગમાં બતાવીશ, કેમ કે મને ઇજાજત નહોતી પેઇન્ટિંગમાં બતાવવાની, બરોબર. પણ હવે હું તમને સાઇન બતાવીશ જે પેઇન્ટિંગ નથી લઈ ગયા, બરોબર. તો તમે જોઈજો આગલા બ્લોગમાં કદાચ બતાવી કે આજે હું બતાવીશ, બરોબર. જે પેઇન્ટિંગ નથી લઈ ગયા ને એ પેઇન્ટિંગ હું તમને બધી બતાવીશ. 5 પેઇન્ટિંગ છે મારી આગળ, એટલે 5000નું કામ છે. વિચાર કરજો, 5000 એટલે નાની રકમ નથી અત્યારે આપણી માટે, મિડલ ક્લાસ માટે, બરોબર. તો હું તમને એ પેઇન્ટિંગ આ ઘેર જઈને બતાવીશ. મારે અધૂરી પેઇન્ટિંગો પડી છે ને એ હું નથી બનાવી. કંટાળો ચડી ગયો મને કે આ કેમ બનાવી દઈએ. સારું, હાલો તો હવે ઘડી જઈએ અને પછી ઘેરે જઈને તમને બતાવીશ. હાલો તો મોટી બેનના ઘરેથી ડાયરેક્ટ વૈયા છે મેચ રમવા. મેચ રમવાનો આપણે ઢઠ્ઠો બહુ હોય મોટો. જો એવા બધા મેચ રમવા, નીલો અને ભાણો અને જનક ને બધા. અને આ 2 જણા જો બોલર આપણે ગ્રીપ ચડાવે છે.
નહીં બનાવી બ્રાઉન ટી બાઉન્ડ્રી એક ઢગલો જ નાખ્યો છે, બીજા ફરતે આવી જાય. ઠીક ફરતા નાખવાના ખાતર છે ખાતર નથી, તો ઓડિયન્સ માટે બે માટે બનાવી વાસ કેવી આવે છે તારી ગઈ આવે છે. પબ્લિક આ તો ઓલું ઓલું આવે છે બધા. મને અમુક પબ્લિકે પૂછ્યું કે રમવા જાવ છો હું કહું ના ના હાલો તો ટીમ પડી ગઈ છે અને મેચ કરી છે ચાલુ અમારે જો ફિલ્ડર મૂળથી 4 થી 5 જણા છીએ અમે અને એ 4-5 જણા છે અને બીજા આવે છે બીજા થોડા કામ ઊભા છે અમારે ફિલ્ડર નાથી ગોઠવાઈ ગયા જો હોન રીતે જેને જ્યાં મજા આવે એમ બરોબર તો હવે જીતવી હારવી હું તમને કહીશ કેમ કે દર વખત મેચમાં નથી કહેતો મને કે હંધા કહે છે કે તું મને કહેતો ખરા કે આમ જીત્યા હાર્યા તો આજકાલ હું કહીશ જીત્યા હાર્યા એમ બરોબર કેવા ભૂંડાયા હારવી ને કેવા જીતવી નક્કી ન કરાય તો ચાલો જો પીસે આવું નાના છોકરા ઘોડે નાના છોકરા નથી પીસે આવું ન રાખવાનું હોય બાબુ હાલો તો આમ જો બેટવાળા આવે છે રમવા કાળ જેવા એમાં આના રે તો હજો ડખા જ જામે જનકા રે તો આના રે એની ટીમમાં આવું નથી બહુ સારું કર્યું મેચ થઈ ગયેલી છે શરૂ કારની હવે નૈન કાકા સ્ટ્રાઇક ઉપર ચડ્યા છે જોઈ કેવું કાટે એમ નૈન કાકા એક તો 6 આટો યાર ઈટી જો શેક વાહ નૈન કાકા વાહ વાહ નૈન કાકા વાહ બાબુ કેટલી કવર ખાધી રન કેટલા કર્યા 2 થી 10 કર્યા 2 થી 10 કર્યા હવે રન કેટલા થયા આપણે હોળ થયા ને હોળ થયા મેચ તો હારી ગયા છે પણ નવી ટીમ પડે છે આ હંધા હવે કે છે અમને જીતે પેલો દા તો દીધો નહીં હું થયું ભાણા આ જો મહાન હું શું તમે વિરાટ કોહલી મને ના પાડે છે કે મને વિડીયોમાં લેવામાં કે બહુ મોટા માણસ વિડીયોમાં ન લેવાય કે મામાને હરાઈ દીધા. હારી ગયા કેતા તો નહીં ભૂંડાઈ હારી ગયા હાર્યા નથી હો મેં સગા માર્યા છે હા ભાઈ 4 મારી 6 મારી એનથી નાના છે તો એમ જીતી ગયા. હા ભાઈ હા તમે જીતી ગયા ભાઈ અમને રમતા નથી આવડતું એટલે નાનો છોકરા દડા નાખે છે ને આ જો કેસોટી આગળ ઈટી જાહે નાના છોકરાને ન રમી ક્યાં. હાલો તો બીજી મેચમાં 73 રન કર્યા છે ને એને 74 જીત છે કેમ થાય ખબર નહીં બાબુ કેમ કરવાનું બરાબર છે, જીતે પેલો દા લેવાનો છે બાપુ. આવો કેમ લાગે લીલા જીતી જાવ આજકાલ એ ભણા હાલો જોઈ જીતવી કે હારવી બરોબર પહેલી મેચ છે જે કે જીતવાનું છે આ વખતે એને દડા ફાસ્ટ નાખ્યા છે આ વખતે આજકાલ જીતવાની છે તમે જોઈ લેજો આજકાલ હું દડા નાખું નહીં થોડું ઘણું એવું લાગે ને તો કોકને કઈ વિડીયો શૂટ કરવાનો બરોબર તો ચાલો કેમ તો હાલો મેચ જીતી ગયા છું અમે 15-20 રને 20 ઉપર રને જીતી ગયા બરોબર એને માઇન્ડ પસાર કરવા દીધા છે તો અમે જીતી ગયા છીએ એને આંકર હવે હિસાબ થાય છે જે વસ્તુ લાવ્યા હતા ને હિસાબ થાય છે ભાઈ હું દીકો અમાર ભાઈબંધ ની દીકરી છે દીકો મને અપી કરી દે ને દીકો એક અપી કરી દે આ મને અપી કરી દે એક અપી કરી દે એક અપી કરી દે હાલો તો મેચ રમીને વી વસવી ઘેરે બા હુતા છે દાડિયા ગયા હતા કે નથી ગયા બપા નાસ્તો કરે છે અને ખુશી આવીને રોટલી કરે છે આવીને મીકીને વિયો ગયો તો મેચ રમવા કા ખુશી ઘડી કઈ વાટે નોર્યો તરત જ તે વિયો ગયો મીકીને તો હાલો આજ આપણે આરતીનો વારો છે બરોબર છે આમ બધા ભાઈબંધનો આરતીનો વારો છે તો આગળ જોવાનું તમે ભૂલતા નહીં બરોબર હવે ત્યાં જઈને મળ્યો મંદિરેથી ફોન આવી ગયો છે મારે હે માતાજીને હાલો જો અમારા મંદિર છે નાનું એવું આ ફોટો હાલો મારા બા કહે છે માતાજીનો આ ફોટો બતાવે એમ હાલો પોગી ગયા છો એ મંદિરે આરતીની ત્યારે ચાલુ ભેગા થઈ ગયા છે કા પૂજારી સાહેબ ભાઈબંધનો આરતીનો વારો છે એટલે તો તિલક કરે છે 7 જણાનો છે પણ જણા ગોલા પણ આરતી ઉતારવા જો છે મઢુલીએ
શીખે